જો અમારા ભાઈ જો મચ્છરદાનીમાં એવા જો જાગે છે. હવે એ મારા ઠેલા પેક કરે છે કારણ કે બધાને ખબર પડી ગઈ કે મારે જવાનું છે. હાલો આપણા ઠેલા બંધાઈ ગયા છે અને હવે અમે જાવી છીએ. હાલો ભાઈ આવજો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું એક સરસ મજાના નવા બ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. અને તેમાં જો સરસ મજાના નાહી ધોઈને થઈ ગયા છે રેડી, કારણ કે કાલે હતી છઠ્ઠી મારા છોકરાની છઠ્ઠી પઠ્ઠી થઈ ગઈ છે ને હવે આપણે છે ને ફાઇનલી ઘરે જવાનું છે. કારણ કે હું 2-3 દિવસ ટાઈમ કહું છું મારે ઘરે જવાનું છે પણ ઘરે જવાનું કાંઈ ટાઈમ રહેતો નથી. તે ધાબામાંથી આવ્યો ને બ્લોગનું સ્ટાર્ટિંગ કરાવવા એટલા માટે થોડો ખાસ ચડી ગયો છે, કારણ કે ઝડપથી ચડી ગયો ને એટલે. અને કારણ કે આ છે ને બેકગ્રાઉન્ડ મસ્ત આવે, ગ્રીન આવે, ઉપર બ્લુ આવે તો મજા આવે ને મસ્ત આમ લોકેશન લાગે એટલે બ્લોગ ચાલુ કરવા અહીંયા ભાઈ ઉપર. તો કાંઈ નહીં, ફાઇનલી આજે આપણે હવે ઘરે જવાનું છે જમી કરવી. તો હાલો પહેલાં આપણે જાવી નીચે. જુઓ તો મસ્ત મજાના સૂરજનારાયણ ઉગી ગયા છે. બહારનું જો વાતાવરણ જુઓ તમે, ના એ લોકેશન સારું મસ્ત આવે ને ગ્રીનરી, એટલા માટે બ્લોગ ચાલુ કરવા હું અહીંયા આવી આવું. તો ઘડીક અહીંયા બેસીશ તડકે અને પછી જાય નીચે અને પછી આપણે જવાનું છે જમી કાઢવીને ઘર તરફ. ગાઈઝ આપણે આવી ગયા છીએ નીચે. જો અમારા ભાઈ જો મચ્છરદાનીમાં એવા જો જાગે છે, તમને દેખાડી દો અહીંથી. બરો ચેન ખોલીને દેખાડી દો આમાં. ભાઈ રમે તો છે નકર ખુલ છે નહીં. હા હું નહીં દો હાલો તારે ઘરે આવું છે? હે ઘરે આવું છે? હજી જાયગોશ છે, કાલ ખાઈને હૂતો છે ને. આ જો ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. હું ધીમે ધીમે બોલે, જોરથી બોલો, ના પાડી છે. તબિયત ઉજી રહી ગઈ ને એટલે પછી જોજો હું બોલવું જ હવે એ મારા ઠેલા પેક કરે છે કારણ કે બધાને ખબર પડી ગઈ કે મારે જવાનું છે. અમારા ભાઈ જો અત્યારે જાગી ગયા છે. તો કાંઈ નહીં, અત્યારે અમારે છે ને જમવાનું છે એટલા માટે મારે બનાવવાનું છે પનીર ટીકાનું શાક. એટલે મારે બધો સામાન લેવા જવાનો છે તો હું હવે સામાન લઈ આવું બધો અને પનીર ટીકા બનાવીએ. હવે ઢોકળા રમાડીશ. શું કરે તીકુ? મમ્મા કરે છે હે રમવું છે વાતી કરી છે ગરમી. અમારા મમ્મી જો નાઈ ધોઈને થઈ જશે રેડી. ગાઈઝ આપણે જવાનું છે પનીર ટીકાનો મસાલો લેવા. તો હાલ આપણે ગાડી લઈ લીધી છે અને હાલો નીકળીએ લેવા બધો મસાલો. હાલો ગાઈઝ બધી વસ્તુ આવી ગઈ છે હવે બેકરીએથી. હવે લઈને જાવી ઘરે. ગાઈઝ આપણે આવી ગયા છીએ બેકરીએ આઈસ્ક્રીમ લેવા. આપણે દઈશું. આપણે આવી ગયા છીએ ઘરે અને મસાલો બધો રેડી છે, તેલ મૂકી દીધું છે. ચાલો પનીર આપણે બનાવવા મળી. આપણું પનીર ટીકા બનીને થઈ ગયું છે રેડી. જો તમે મસ્ત બની ગયું છે. તો સમસો ઉસો કરીને તમે દેખાડ દો કેમ પણ મસ્ત બની ગયું છે. હવે અમારા એક સેટ આવી જાય એટલે બે જેવી જમવા. હાલો જમવા બધા. પનીર ટીકા મસાલા ને પાપડ ને છાશ ને આ બધા બે જાય જમવા. અમુક મને જે વાઈટ જોવાની છે. હાલો બધા જમવા અને હવે જમી લઈએ. હાલો મિત્રો જમી લીધું છે અને હવે થઈ ગયા છે કમ્પ્લીટ ને આપણે જવાનું છે ઘરે. તો હવે આપણે બધાને મળી લઈએ અને પછી ઘર બાજુ નીકળવી. જો અહીંયા બધી બિસ્તરા પોટલા ચાલુ છે બાંધવાના, ખેલા બેલા થઈ ગયા છે પેક અને અહીંયા આરામ કરે છે અમારા ભાઈ એની માં બે. તો શું કરવી? ચાલો આવજો બધા. આવજો 5 મહિના કેડે કા બોલવા શીખે ને એમ કે મને તેડવા આવો તે દી આવજો. એ તો કીધા કરે કીધાને હાસુ છે બરાબર. હાલો જા બધા વાટા બેઠા છે. તાકા તેડા હવે મેં નીકળવી. ઠેલો ત્યાં થઈ ગયો. હા આ શોખીન માણા. તો કાઈ રોતી નથી ઓ. હા બાલો એ તેનું કામ કરે છે. અમારા સાસુ અને મારા બેન છે. ચાલો નીકળશું અહીંથી. હાલો આપણા ઠેલા બંધાઈ ગયા છે અને હવે અમે જાવી છીએ. હાલો ભાઈ આવજો.
જાગી જાઓ આમ ટાટા કહી આવો જાઓ ડેલા લગન ટાટા હાલો અમારા મમ્મી બધા થઈ ગયા રેડી ને હવે ઠેલા ચવા લીધા છે. હવે આપણે જવાનું છે ઘર તરફ. બાય બાય કેવાનું હાલો 7 દિવસ થઈ ગયા છે. હાલો ફૂલ તૈયારી થઈ ગઈ છે. બધા ઠેલા પેલા ભરી લીધા છે ને આવ્યા છે બધા મૂકવા. જો અમુક તો સ્પેશિયલ વાઈટ જોઈને બેઠા ગાયકા જાય તો સારું. કાંઈ નહીં હાલો જાય. આપણે રસ્તામાં ઊભા રહી ગયા છે અને સોડા લઈ લીધી છે 2. જો મેંગો અને 1 છે જીરા. મારા મમ્મી કઈ પી છે? મેંગો પી છે. ચાલો સોડા પી લઈએ. આપણે અહીંયા ઊભા હતા મોટા લીલિયા તો સોડા ચોપાવા મેં કીધું મને મમ્મી પૂછ સોડા પીવું છે? કે હા. મેં કીધું ચાલો સોડા પી લઈએ અને પછી ધીમે ધીમે પાછા ચાલતા થઈ જાય. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે આપણા ગામડે દેવળિયા. જો આપણે ઝાડવા જો તમે પેલા સૌ પ્રથમ તો ગુલાબ મસ્ત મસ્ત ગુલાબ આવી ગયા. જો અહીંયા બી કેટલા બધા આવી ગયા છે અને મસ્ત લીલા સમ ઝાડવા થઈ ગયા હતા બધા. ને અહીંયા જો પાછા એક આવા વિદ્યા જેવા ઝાડો વાવી દીધા છે. આ ઝાડ તો આપણું કેવું મસ્ત થઈ ગયું છે. આવા જ બીજા ઝાડો આપણે 5 વાવી દીધા હતા. એ બી બધા સોટી ગયા છે મસ્ત. એક અહીંયા છે, એક અહીંયા હજી એક હતું, હજી એક નવું ઝાડું હતું આપણે અહીંયા છે. આ સોટી ગયું છે તો મસ્ત ઝાડવા થઈ ગયા છે. જે દિવસે હું અહીંયા આવ્યો ત્યારે તો રાત્રે હતું તો કાંઈ દેખાતું નહોતું. હવે આપણે થાકી ગયા છે એટલે ઘડીક કરશું આરામ. મારા મમ્મી તો બેસી ગયા. હવે લબાસા વીખીશું આપણો બેટ ખોલી પછી ઘડીક આરામ કરી લેવી. પછી નિરાતે મળીશું. મિત્રો વાગ્યા છે 7. જો 7 વાગ્યા છે અને આપણે છે ને પેંડા બનાવ્યા છે થોડાક એવા 2 કિલોના. જો હું ક્યાંનો ઠારું છું આને પણ ઠરતું નથી. આનો વિડીયો શોર્ટ વિડીયો આપણે બનાવ્યો છે. જે શોર્ટ વિડીયોમાં આવી જાય તો મેં કીધું બ્લોગ બનાવીશ ને તો બ્લોગમાં બહુ લાંબુ થઈ જશે. જો આને ઠારું છું ધીમે ધીમે. હવે આમ તો ઠરી ગયું છે. હવે ખાલી આપણે પેંડા વાળવાના છે. હવે ઠરી જાય ને પછી અને છે ને જમી કાઢવીને ખાઈ પીને સૂઈ જવાનું છે હવે. અને છે ને હવે બ્લોગ અહીંયા એન્ડ કરી દેવાનો છે કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે આપણે લાંબો નથી કરવાનો. તો આપણે બ્લોગ અહીંયા એન્ડ કરી નાખી. મળશું નવા બ્લોગ સાથે. ચાલ લગી ટાટા બાય બાય. જય માતાજી. અને જો તમને બ્લોગ ગમ્યો હોય ને તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો જય માતાજી.